વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. કડવા શબ્દે ભોંકાતી શૂળ, મીઠા શબ્દે લાગે ફૂલ, વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે જડશે ભૂલ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એ કદી કરવી ટેપ, દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી જેનું ખાશે તેનું જ ખોદે. ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોઢે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, ત્યાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષ્યાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કશાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગત નો સાંધો કશાય લશ્કર, મનવાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. એ સચ્ચિદાનંદ વાણી સંબંધી આ પદ ખૂબ સરસ છે. એવી રીતે વાક યુદ્ધ આપણા જીવનમાં ચાલ્યા કરતું હોય છે. એટલે એક મનનું યુદ્ધ છે, જે પોતે અંદર લડ્યા કરે છે. વાક યુદ્ધ એટલે વાણીથી સામસામી ખેંચાખેંચી અથડામણ થયા કરે છે. અને કાયા યુદ્ધ તો આપણે જાણીએ જ છીએ બધા. પણ આજના સમયમાં વધુ વાક યુદ્ધ થાય છે. એ યુદ્ધની શક્યતા ઓછી હોય છે, પણ મોટા મોટા પાયા પર આ દેહ યુદ્ધ પણ આપણને જોવા મળે છે. આપણે જોઈ રહ્યા છીએ હમણાં. પણ એ શરૂ થાય છે મનના ધોરણે. એટલે જ્યાં મન સમાધાન પામી જાય, તો ત્યાં વાણી ઉપર એ દોષ આવતો નથી અને બધું સમાઈ જાય. વાણીની એક બાબત જે દાદા ભગવાને કીધી, વાણી ટેપ રેકોર્ડ ખરી. એટલે કેટલાક છે ને આવું રીતે પોતાની વાતનું રક્ષણ કરતા હોય. અને ટેપ આવી વાગી તો હું શું કરું, આ રેકોર્ડ મેં નથી કરેલું, આગળ થયેલું રેકોર્ડ આજે વાગે છે. અહીંયા દાદાએ કીધું, વાણીને સેકન્ડ ડિસ્ચાર્જ કયો. વાણીને સેકન્ડ ડિસ્ચાર્જ કયો. એનો મતલબ એ થાય કે હમણાં સમજો કોકની જોડે કંઈક મતભેદ પડ્યો, એટલે તમે એકદમ જાગૃત થઈ જાઓ કે આ મતભેદ પડ્યો છે ને, હવે ગમે ત્યારે
ફાયર થઈ શકે છે, આગ લાગી શકે છે, મોટી અથડામણ થઈ શકે છે. અને ત્યાં તમારે અંદરથી દાદાને પ્રાર્થના થઈ કે દાદા ભગવાન, આ ફાઇલનો સમય નિકાલ કરવો છે, મારી વાણી એમને અનુકૂળ થાય, બધાનું સમાધાન થાય એવું નીકળજો, એવું બોલજો, એવું બોલાવજો. આટલું કીધું એટલે આ જે મોટો એવિડન્સ ગયો કુદરતમાં, આખી વાણી ફરી જાય એમ છે. એટલે દાદાનું 9 કલમોની ભાવના હતી જ 40 વર્ષથી, અને એના ચારણાથી એટલે એના પ્રમાણથી એમની જ્યાં જ્યાં જે વાણી અને એનો પ્રયોગ થયો ત્યાં એ પોતે જાગ્રત રહીને આ સેકન્ડ ડિસ્ચાર્જના સિદ્ધાંત થકી એ પોતે પોતાના નિશ્ચયમાં અડગ રહેલા, કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો, વાણી સ્યાદવાદ હોજો, બધાને અનુકૂળ થાય એવી વાણી બોલજો. અને પર્ટિક્યુલરલી જેમની જોડે વ્યવહાર આવતો હોય, વ્યવહાર કરવા જતા હોય તો કહી શકે કે દાદા ભગવાન એમને અનુકૂળ થાય એવી વાણી બોલાવજો. તો આખો ફેર પડી જાય. તમને પણ આશ્ચર્ય થશે કે આ કેવી રીતે બન્યું. પણ નહીં, દાદા ભગવાને આ વ્યવહારનો સિદ્ધાંત ખુલ્લો કર્યો અને જે આપણું લક્ષ્ય છે, હવે વ્યવહાર શુદ્ધ થયો જ્ઞાન મળવાથી. શુદ્ધ વ્યવહારનો મતલબ શું સ્પષ્ટપણે સમજાઈ ગયો કે આ વ્યવહાર છે અને આ વ્યવહાર જ છે. કારણ કે નિશ્ચયનો ભાગ, નિશ્ચયની ઓળખાણ આપણને થઈ ગઈ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એટલે હવે આપણી બધાની જવાબદારી થાય કે આપણે દાદા ભગવાન જેવા પ્રેમ સ્વરૂપ થઈએ. અને એ પ્રેમ સ્વરૂપ થવામાં વાણીનો વ્યવહાર બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો એ વાણીને ખૂબ ઉપયોગપૂર્વક વાણી પાછળ રહીને એમાં થતી ભૂલોને આપણે ચોખ્ખી કરીએ. કારણ કે વાણીના ઘા 50 થી 100 વર્ષ લગી ચાલે. એટલે એને અંડર એસ્ટિમેટ નહીં કરવાની. એનું કારણ શું છે કે લોકો શું કે છે, તમે આવું 40 વર્ષ પહેલા બોલેલા, બધાની વચ્ચે મારું અપમાન કરેલું, મારા માટે આવું બોલેલા. એટલે અહીંયા આપણે સમજી જઈએ કે વાણી બહુ ઇફેક્ટિવ છે. વાણી અહંકારનું ડાયરેક્ટ એક્સપ્રેશન હોવાથી આપણે કંઈ પણ બોલીશું તો એ સીધું સામાના અહંકાર જોડે જ અથડાય. અને ત્યાં આપણે જાગ્રત રહીને આ રીતે વાણી એ સેકન્ડ ડિસ્ચાર્જ છે, એનો ઉપયોગ કરીને આપણે આપણી વાણી સરખી કરી લેવાની. કારણ કે વાણી પછી જ માણસની ઓળખાણ થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ આખા દિવસના પ્રોગ્રામમાં સવારે